હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું હંમેશા. ફરીવાર હું તમારી સાથે નવા બ્લોગની સાથે આવી ગઈ છું. તો તમે મારા બ્લોગને જોતા રહ્યો હંમેશા અને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. ગમે છે કે નહીં ગમતા, કે તમને કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને મમ્મી છે એ જો ચેવડો બનાવવા માંડ્યા છે પાછા. નાસ્તો બનાવવા માંડ્યા છે મમ્મી. જો મમરા છે ને એમાં હળદર નાખેલી છે અને અહીંયા તેલ મૂક્યું છે. અને હવે હું તળવાનું છે પેલા ઝીણી તળવાની. ચેવડામાં નાખવાની ઝીણી ભૂંગળી છે. જો કેવી મસ્ત તળાય છે. કલરની ભૂંગળી ઝીણી એ ચેવડામાં નાખશે હવે. જો મસ્ત મસ્ત ચેવડો બનાવશે મમ્મી હમણાં. ઓલી વખતે હું આવી હતી ત્યારે મમ્મીએ ચેવડો બનાવ્યો હતો, પણ એનો ઘણો સમય થઈ ગયો એટલે પૂરો થઈ ગયો હતો. તો આજે ફરીવાર મમ્મી સામાન બધો લઈ આવી અને અત્યારે બનાવવા માંડ્યા છે. આગળ મમ્મી ચેવડો બનાવી નાખીએ એટલે નાસ્તો કરી લઈએ. અને એક વાત મારે તમને કેવી છે કે કેવું હોય કે છોકરીઓ જયારે 20 થી 22 વર્ષ સુધીની થાય, નાનેથી મોટી થાય, ત્યાં સુધી તેના પપ્પાની ઘરે હોય અને ત્યાં જ નાની મોટી થાય. અને 20-22 વર્ષ પછી એમના લગ્ન નક્કી કરવામાં આવે. શું કહેવાય છે કે દીકરી પારકી થાપણ કહેવાય. એટલે 20-22 વર્ષની થાય એટલે એનું સાસરું એને સારું ગોતી અને એને પરણાવી જ પડે અને એને સાસરે મોકલવી જ પડે. તો મમ્મી સાથે આપણે થોડીક વાતચીત કરીએ એ બાબતથી, કેમ કે મમ્મીના સમયમાં પણ અલગ રીતિ રિવાજ હતા અને અત્યારના જમાનામાં તો ખબર છે કે ફોન આવી ગયા છે અને ઘણા અલગ રિવાજો થઈ ગયા છે. કેમ કે છોકરા છોકરીને ગમે તો જ લગ્ન નક્કી થાય છે. અને પહેલાના જમાનામાં કેવું હતું, આપણે મમ્મી સાથે વાત કરીએ તો મમ્મી તમારા લગ્ન હતા કેટલા વર્ષની ઉંમર હતી ત્યારે થઈ ગયા તમારા લગ્ન? મારા લગ્ન થયા ત્યારે 19 વર્ષની ઉંમર હતી ત્યારે મારા લગ્ન થયા હતા. પેલા તો એવું જ હતું, નાની ઉંમરમાં જ કરી દેતા લગ્ન. પણ હવે તો એવું કઈ છે નહીં. હવે તો આપણે છોકરા છોકરીને અત્યારે જે પ્રમાણે ગમે એ પ્રમાણે અત્યારે તો બધી થાય છે. અત્યારે તો છોકરા છોકરી જ નક્કી કરે છે. પેલા તો આવું નહોતું. પેલા તો જે વડીલો જોતા નક્કી કરતા ને એમ જ થાતું. તો કે અમારી બધાને લગ્ન થયા, અમારે તો મોટા જ જોઈને આવ્યા હતા, અમે જોઈ નતા ગયા. અને હવે તો અત્યારે એવું છે ને, અત્યારે છોકરા છોકરીને પેલા ગમે તો જ આગળ વધવાનું, નકર તો પછી બીજું તો કઈ એમાં આવે છે. અને ફોન અત્યારે તો થઈ ગયા, પેલા તો ફોન હતા નહીં. અમારે ત્યારે ફોન અમારે હતા નહીં. એટલે અમે તો એ રીતની ક્યારે વાપરી કરેલી નહીં ને જોયેલા નહીં. એમને બસ અમારે તો નક્કી થઈ ગયા લગ્ન. કે પેલાના સમયમાં એવું હતું કે વડીલો જ્યાં નક્કી કરીને આવતા ત્યાં જ સંબંધ નક્કી થતો. અને પેલા તો ફોન નહોતા એટલે ફોન હતા તો બી વાતચીત કરવા ન દેતા વડીલ લોકો. અને અત્યારે તો સગાઈ થઈ નથી કે બીજે દિવસે ફોન ચાલુ થયા નથી. એટલે અને સગાઈ તૂટવાના કારણ પણ હમણાં આ જમાનામાં ફોન જ બની ગયો છે. કેમ કે ઘણા લોકોની સગાઈ તૂટી જાય, ઘણા લોકોને મેરેજ થવાના હોય તો મેરેજ અટકી જાય. એ ફોનમાંથી જ બધું થાય છે. કેમ કે ફોનથી અત્યારે ઘણી બધી વસ્તુ સારી પણ થાય છે અને ખરાબ પણ થાય છે. અત્યારે સગાઈ પછી તરત ફોનમાં શું કહેવાય કે કલાક 2 કલાક સુધી વાતો કરે, આખો દિવસ વાતો કરે, ચેટિંગ કરે. પછી ક્યારેક નાની નાની વાતમાંથી નાના મોટા ઝઘડા થઈ જતા હોય છે, તો એમાંથી પછી બોલવાનું બંધ કરી દે, સંબંધ તોડી નાખે, ત્યાં સુધી પહોંચી જાય. તો અત્યારે સંબંધ તૂટવાના કારણ, લગ્ન તૂટવાના કારણ, સગાઈ તૂટવાના કારણ ફોન જ બની ગયા છે. પહેલાના જમાનામાં કેવું હતું કે લગ્નની તારીખ આવી જાય એટલે વડીલ લોકો છે એ કે છોકરો હોય કે છોકરી હોય ને કે બહાર ન જવા દેતા. કેમ કે એવું કહેવામાં આવે છે કે લગ્નની તારીખ આવી ગયા પછી 4 ચોકને ન વટાય. પણ અત્યારે જમાનો કેટલો આગળ વધી ગયો છે. અત્યારે લગ્નની તારીખ આવી ગઈ હોય, કાલે લગ્ન હોય તો આજે બહાર રખડતા હોય, ક્યાં ને ક્યાંય પહોંચ્યા હોય. તો એ પહેલાની જે રીતિ રિવાજ છે અને અત્યારના રીતિ રિવાજ છે એમાં ઘણો ડિફરન્ટ આવી ગયો છે. એટલે આપણે પહેલાની વાતો જાણીએ વડીલો પાસેથી તો આપણને એમ થાય કે પહેલાનું ને અત્યારનું કેટલું અલગ પડી ગયું. અત્યારે કેટલો ડિજિટલ જમાનો થઈ ગયો છે. તો આપણે પહેલાની વાતોને અનુકૂળમાં રાખી અને પહેલાના ગૌઢિયા જે કહેતા હોય એ બધી સાચી જ વાત હોય, આપણે એનું માનવું જોઈએ.
ઘણા લોકો અત્યારે એવા પણ હોય છોકરા છોકરી કે જે વડીલો કહે ને એની વાત ન માને અને કહેતા હોય છે કે નહીં પેલા એવું હતું, અત્યારે તો ક્યાં એવું છે, અત્યારે જમાનો કેટલો આગળ વધી ગયો છે એમ કરીને વડીલોની વાતોને ટાળી દેતા હોય છે. તો એવું ના કરવું જોઈએ. આપણે પહેલા વડીલો કહેતા હોય એ સાચું જ કહેતા હોય, કેમ કે આપણી કરતા વધારે એને અનુભવ હોય બધી વાતોનો, તો આપણે એની વાતો માનવી જોઈએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને તમને મારી વાત જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને વિડીયોમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે રોજના રોજ મારા ફેમિલી બ્લોગ આવતા હોય છે અને તમને મારા ફેમિલી બ્લોગ કેવા લાગે છે અને કયા કન્ટેન્ટ ઉપર હું બનાવું, તમને જો અંદરથી એવી ઈચ્છા હોય કે ભાઈ આ વાત ઉપર તમે બ્લોગ બનાવો તો તમે જરૂર જણાવશો, તમારી મનની વાત શેર કરજો, હું જરૂર પૂરી કરવાની ટ્રાય કરીશ. થેન્ક યુ. તો વાગી ગયા છે સાંજના 6:30 અને હું ધાબા ઉપર આવી ગઈ છું અને ચારે કોર વાદળા કાળા કાળા છે, અંધારા છે વરસાદના. વરસાદ આવશે એવું લાગે છે, કેમ કે સમાચારમાં કહે છે કે આગાહી છે સુરતમાં ને એમાં ગુજરાતમાં વરસાદની. જો વાદળા કેવા છે. અને અમારા ટેરેસની આજુબાજુ બધી લીલાછમ ઝાડવા છે, ઘણા બધા સુકાઈ ગયા છે ઘણા ખરા, અને ઘણા ખરા કાઢી પણ નાખ્યા છે, કંઈક સામે મકાન એવું બને છે. જો મકાન ને એવું બનવાનું ચાલુ થયું છે એટલે ઘણા ઝાડવા કાઢી નાખ્યા, નકર બહુ બધા અહીંયા ઝાડવા હતા લીલાછમ. ને આ અમારું ટેરેસ છે. આ અમારું ટેરેસ છે અને અહીંયા અમારે સળંગ બધાના ટેરેસ છે લાઈનમાં. અને આ છે વ્હાઈટ ગુલાબ છે, જે હું અહીંયાથી પપ્પાના ઘરે ત્યારે મેં વાવેલું છે. અને આ લાલ કલરનું ગુલાબ છે અને પેલું પીળા કલરનું ગુલાબ છે. આમાં કળી પણ આવી છે લાલ કલરની, પણ હજી નાની છે. અને આ તો મેં નથી વાવેલું, તો ભાઈએ વાવેલું છે. એમાં એક જ ઝાડવામાં 3 કલરના ફૂલ આવે, ગુલાબી કલરના, પછી આ પીળા કલરના અને કેસરી કલર જેવા આવે છે વતન. અને આ રીતનું મારું ટેરેસ છે અને આ શેરી છે ને છોકરા રમે છે. આ રીતની આખી શેરી છે અમારી. અને હવે ઝીણા ઝીણા ઝરમર ઝરમર છાંટા આવવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો વરસાદ આવે એટલે વરસાદમાં આપણે નાહવાનું છે, કેમ કે બહુ ગરમી છે. અને પહેલા વરસાદમાં તો નાહવું છે. પહેલો વરસાદ એમ તો ઘણી વાર વરસાદ આવી ગયો, પણ જરીક વાર આવીને પછી વયો જાય એટલે કાંઈ નાહવાની મજા ન આવે. હવે વ્યવસ્થિત સરખો વરસાદ આવે એટલે વરસાદમાં નાહી બતાવીએ એકવાર. વરસાદમાં નાહવાની કોને મજા ન આવે. નાના હતા ત્યારે જરીક પણ વરસાદ આવે એટલે તરત જ બહાર શું કહેવાય નાહવા નીકળતા અને ખાબુચિયા ભેરા હોય એમાં છપછપિયા કરતા. અત્યારે હું ટેરેસ ઉપર હાલવા માટે આવી છું એટલે મેં કીધું કે દોસ્તોને અમારા ટેરેસનો વ્યૂ બતાવી દઉં કે અમારું ટેરેસ કઈ રીતનું છે.